લાગે ત્યાં સિંહ છે, સિંહ જશે ત્યાં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે શનિવાર અને શરદી થઈ ગઈ છે, ઠંડી બી છે ને બહુ છે હમણાં. अच्छा जी ऐसा है क्या? અને હું એમ કહેવાનો હતો કે હમણાં થોડીક વાર પછી મારે જવાનું છે જુનાગઢ. ત્યાં એક એડ શૂટ છે તો ત્યાં જવાનું છે આપણે સજાનંદ એન્ટરપ્રાઇઝમાં. અને મળીએ આપણે થોડીક વારમાં. પણ એ લોકોનો જ્યારે ફોન આવે ને ત્યારે જવાનું થશે, તો હું રાહ જોઉં છું કે ફોન ક્યારે આવે, કેમ કે મારે પછી જો બીજું શૂટ આવી જશે તો ત્યાં જવાનું થશે, રાઈટ? તો આ પેન્ટ અને આ શર્ટ આપણે ચેન્જ કરી લઈએ. ગાઈસ, હું થઈ ગયો છું એકદમ રેડી. હાલો મમ્મી, તો હું હવે નીકળું. કપડા પહેરજો. ટાઈટ બહુ છે કાલે માં આવ્યા તમને ઠંડી ખબર છે. ઠંડી ઠંડી બહુ છે ભાઈ, ઠંડી બહુ. કોટ પહેરી જાય છે, નીચે ટી-શર્ટ પહેરી જાય છે. ટી-શર્ટ તો છે જ મારે યાર, હા તો ટી-શર્ટ વાંધો દેખાય નહીં, છે. આખી બાઈના જ પહેરી છે હો. હા. ટાઈટ બહુ છે ભાઈ, બહુ તો છે. ચાલો હવે આપણે જે કોટ છે એ પહેરી લઈએ. તો ગાઈસ, આપણે સ્વેટર એ પહેરી લીધું છે અને હવે નીકળીએ. પણ ખરેખર ઠંડી હજી પણ લાગે છે, બોલો. તો ગાઈસ, હું થઈ ગયો છું એકદમ પ્રોપરલી રેડી અને હવે આપણે નીકળીએ. તો ગાઈસ, હું આવી ગયો છું અત્યારે જુનાગઢમાં સજાનંદ એન્ટરપ્રાઇઝમાં. અને આ જો તમારી પાસે અહીંયા જે જોઉં છું ને તમે, ટીવીનો શોરૂમ છે આખો, અને બહુ મસ્ત એવા સસ્તા ટીવી મળે છે. રીલ આપણે હમણાં ઝડપથી ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ હશે, તો જઈને ચેક ઇટ કરી લેજો. તો ગાઈસ, જો અહીંયા આપણે રામદેવપીરના મંદિરની પાસે અહીંયા છે એપલવુડ સિટી મોલ, અને એની જ અહીંયા 153 નંબરની શોપ છે સજાનંદ એન્ટરપ્રાઇઝ. તો ગાઈસ, શૂટ પતાવીને હું આવી ગયો છું અત્યારે અહીંયા વાઘેશ્વરી માતાના મંદિરે. હું જવાનો હતો ભવનાથ, પણ અત્યારે પહોંચી ગયો વાઘેશ્વરી માતાના મંદિરે. મને લાગ્યું કે ચાલો તમને દર્શન કરાવી દઉં, પ્લસ તમને બતાવી દઉં અહીંયાનો જે નજારો છે ને ભાઈ, જોવાલાયક છે. જુઓ, અહીંયા મંદિર છે અને મૂળ પ્રાચીન મંદિર છે ને ત્યાં છે ઉપર. તો પહેલાં આપણે અહીંયા અંદર દર્શન કરીએ, પછી ઉપર જઈએ અને ઉપરથી જે નજારો છે ને એ જોવાનું ભૂલતા નહીં. એ જોવા માટે છે ને બેના રહેજો બ્લોગમાં. ચાલો હું તમને બતાવું. હમણાં પહેલાં આપણે દર્શન કરીએ, પછી આપણે મૂળ મંદિરે જઈએ. જોરદાર લોકેશન છે ત્યાં. અત્યારે અહીં જવાનો રસ્તો જો આ રીતનો છે, આખું ઉપર ઢલાણવાળો છે. અને બાકીમાં અહીંયા જો કેમ છે જંગલ, અને અહીંયાનું જો તો ખરું, અને અહીંયાનું જે જો આંગણ જો કેટલું મસ્ત લાગે. આખો ઉપર ડુંગર છે અને નીચે પ્રકૃતિની ગોદમાં એક મંદિર છે. પહેલાં અત્યારે આપણે અહીંયા ઉપર જઈ આવીએ. હાલો. તો ગાઈસ, જુઓ આમાં જે તમે બેલ્સ જોવો છો ને, એટલા બેલ્સ તમે કોઈ મંદિરમાં નહીં જોયા હોય. જો બધા એમાં બેલ્સ જ છે ત્યાં. જુઓ અહીંયા સીડીમાં જુઓ, સીડીમાં છે ને તમે અહીંથી નીચેથી જ અહીંયા જુઓ બધામાં સાથિયા કરેલા છે છેડ સુધી. જો હવે છે ને આપણે જઈએ ઉપલા વાઘેશ્વરી માતાજીને. મૂળ પ્રાચીન મંદિર છે ને, અહીંયાથી જે નજારો છે ને હું હમણાં તમને બતાવું. બનાવી રહેજો મારા બ્લોગમાં. હું તમને છેટ ઉપર ચડીશ અને પછી બતાવું છું કે અહીંયા જે નજારો છે ને એ કેવો જોવા મળે છે. અને વચ્ચે વચ્ચે વાંદરા પણ જો બહુ જોવા મળે હો મિત્રો. અહીંયા તમે જ્યારે પણ આવો ને ભાઈ, બને એટલું વહેલું તમારે વહેલું આવવાનું, કેમ કે અહીંયા છે ને જંગલ છે, તો જંગલી જાનવરોનો અહીંયા અવર જવર રહી છે જંગલી જાનવરોની. તો એ મુજબ તમે જોઈ શકો છો નજારો છે ને એ મુજબ અહીંયા જંગલી જાનવરો ચાલતા જ હોય છે ભાઈ. રસ્તામાં આવી જઈએ તો જંગલ છે, લાગે ત્યાં સિંહ છે, સિંહ હશે ત્યાં. તો ગાઈસ, હમણાં તો મને લાગ્યું કે ત્યાં છે ને સિંહ હશે, કેમ કે કંઈક અવાજ આવતો હતો, પણ હવે ખબર પડી કે ત્યાં ચકલા છે. ચલો, જો મંદિર એકદમ નજદીક આવી ગયું છે. હવે ત્યાંથી નજારો હું તમને બતાવું છું હમણાં. જો ગાઈસ, હું ઉપર સુધી પહોંચી ગયો છું અને જે નજારો છે જો કેવો લાગે, મસ્ત. જો ત્યાં છે ને પથ્થરની ઓલી સાઈડ બહુ મસ્ત નજારો આવે, પણ અહીંયા જવું છે ને ખતરો છે એટલે એના કરે. પણ અહીંયા તમે બર્ડ જોવું ને, નોટિસ કરો આ બર્ડ જોવું, કયું બર્ડ છે મને કમેન્ટમાં જરૂર કહેજો. બાકી એ નજારો આખો ખતરનાક છે ભાઈ, જોરદાર. અને અહીંયાથી જ આ સીડી જો નીચેની તરફ જાય છે, કેમ લાગે? બાકી અહીંયા જુઓ વાઘેશ્વરી માતાનું મંદિર ઉપર આ રીતના દેખાય. અહીંયા આપણે ઉપર જઈએ ને તો આ રીતનું દેખાશે વાઘેશ્વરી માતા. મૂળ મંદિર છે મિત્રો, અને આ જે અહીં મૂર્તિઓ છે ને એ જૂની મૂર્તિ છે.
અહીંયા છે ને આપણે ઉપરકોટ કિલ્લો છે, જુઓ આ ઉપરકોટ કિલ્લો છે અહીંયા. આ જુઓ ગઈશ અહીંયા જુઓ જંગલની અંદર, આ પહાડની ઉપર જંગલની અંદર જુઓ કેટલી મસ્ત જગ્યા છે. અંદર આખું ગ્રાઉન્ડ છે, આખો રસ્તો જાય છે આમ અંદર. ત્યાં કોઈ જઈ તો ના શકે પણ જો રસ્તો જાય છે આખો. અહીંયા અંદરથી જનાવરો આવક જાવક હશે ને. અને ત્યાં જુઓ અહીંયા પણ છે. અને આપણે હજી તો નીચે જવાનું છે. અહીંયા જો કેટલું મસ્ત છે. જો ગાઈસ અહીંયા આપણે મૂળ પ્રાચીન મંદિરનો જે રસ્તો છે ને તેની જ બાજુમાં અહીંયા એક પાર્કમાં એક જતો રસ્તો છે. ત્યાં હું તમને પાર્ક બતાવી દઉં. आइए देखते हैं मजा आएगा. પાર્કમાં આવો ને તો આ રીતનો નજારો જોવા મળે. શાંતિથી બેસવા માટે કે પછી ફોટોગ્રાફી તમારે કરવી હોય, વિડીયોગ્રાફી કરવી હોય તો એના માટે પણ આ એકદમ બેસ્ટ લોકેશન છે. कैमरामैन जल्दी फोकस करो. તો ગાઈસ એ પાર્કમાંથી તમે જો અહીંયા અંદર આવો છો ને તો સીધા ગાયત્રી મંદિરે પહોંચો છો. મને નહોતી ખબર, હમણાં હું આવ્યો ને ત્યારે ખબર પડી કે હું સીધો ગાયત્રી મંદિરે પહોંચ્યો. અને જો ગાયત્રી મંદિરમાં કંઈક આ રીતનો નજારો છે. ગાયત્રી મંદિરમાં આવવાનો રસ્તો એક આ પણ છે. અને અહીંયા જે વાઘેશ્વરી મંદિરમાંનું જે પાર્ક છે ને એ પાર્કની બાજુમાંથી જ જો આ રસ્તો નીકળે અહીંયા ગાયત્રી મંદિર આવી ગયું. જો ગાઈસ આ સાઈડથી આપણે ગયા હતા ને ત્યાં આપણે વાઘેશ્વરી મંદિર તરફથી ગયા હતા. અને આ જે રસ્તો છે જો આ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર, તો અહીંયા જે મંદિરમાં તમે જાઓ ને ત્યાં વાઘેશ્વરી મંદિર તરફથી પણ આવી શકો છો અને આ રસ્તેથી પણ અંદર જઈ શકો. તો તમે વાઘેશ્વરી મંદિર તરફથી પણ આવી શકો છો અને આ રસ્તેથી પણ આવી શકો છો. જો અહીંયા ઘણી બધી મસ્ત એવી સ્લાઇડ છે, હિંચકાઓ છે નાના બાળકો માટે, પાર્ક એવું મસ્ત એવું છે. ઘણા લોકો અહીંયા ફોટો પણ લેતા હતા હમણાં એકબીજાના. પેટ માટેનો અત્યારે ગેસનો કરો જ ને કઈ કઈ વસ્તુ નાખી એમાં? આદુ, ફુદીનો, કાળા નમક, ખાસ સાદું નમક, એ બધું. વાહ. હવે આ લીંબુ નાખું. લીંબુ? હા, આ લીંબુ. હવે આને મિક્સ કરી નાખ્યું. કમ્પ્લીટ પીવા માટે હે? બીજું કઈ એડ કરશો કે નહીં, પૂરું થયું. પૂરું થયું ને? બધું નખાઈ ગયું. હા, રાખી દે, મૂકી દે ત્યાં. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? તો એક જગ્યાએ અંજીર મેળા છે એ લઈ લીધા છે. હવે હું નીકળું સીધો ઘરે કેમ કે એક તો અત્યારે 6:30 વાગી ગયા છે ને શાંત થવા લાગે. ઠંડી વધે એની પહેલાં પૂકી આવું. જો ગાઈસ આ જે હેરસ્ટાઈલ મારી આખી હેલ્મેટ પહેરીને કેવી થઈ ગઈ છે યુ કેન ચેક ઇટ. અને અહીંયા મીનનો ફોન આવ્યો છે તો વાત કરે છે તક સારે કે કંઈક મારી સ્કેચીસ છે એ સારી એવી કરી દે, મારો ફોટો દોરી દે મસ્ત એવો. તક્ષને ખાલી દેજો મોટો કરી તક્ષને છે ને બહુ મસ્ત એવું દોરતા આવડે છે. ગમે એવો ફોટો હોય ને એકદમ આખું સેમ ટુ સેમ દોરી નાખે. હા એ બ્લોગ બનાવે છે આ કઈ જોઈને દોર્યું કેમ લાગે? આ કોણ છે? થેલ્સ ઓફ મિલ્ટસ. થેલ્સ ઓફ મિલ્ટસ. મિલ્કન મિલ્ટસ એ રીતનું છે. આ ઈ જ દોર્યો એને. હા ઈ જ દોર્યો ભૂગોળ વાળો. ગણિત શાસ્ત્રી વિજ્ઞાનના પિતામહ. હા એને દોરી નાખો. બોલવાની ગૂગલ હાસુ કે તું હાસી?